હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સર સાજરાવ મહારાજા સાજરાવ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ માટે અનોખી રીતે પોસ્ટર લગાવી શૌચાલયની કરી માંગ। છેલ્લા ઘણા સમયથી ગર્લ્સ વોશરૂમની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું, પરંતુ ફેકલ્ટી દ્વારા એની ઉપર કામ ના કરતા આજરોજ ફેકલ્ટીની અલગ અલગ જગ્યાએ વોશરૂમ ન હોવાથી બહેનોને પડતા વિષયોને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા। જો વહેલી તકે આનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી અક્ષય રબારી દ્વારા ચીમકી આપવામાં આવી। સમસ્યા હતી અને સાના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને કઈ બાજુ? ગર્લ્સ વોશરૂમની સમસ્યા છે। આર્ટ્સ ફેકલ્ટીમાં ખાસા ટાઈમથી ગર્લ્સ વોશરૂમની સમસ્યા રહી છે। કેટલા વર્ષોથી ગર્લ્સ વોશરૂમ માટે આવેદનો આપવામાં આવ્યા છે ડીન મેડમને, પણ એના પગલે કોઈ બી પગલું ઉઠાવવામાં નથી આવ્યું। ગર્લ્સ વોશરૂમ મેઇન બિલ્ડિંગમાં એક છે, બટ એ બિલકુલ અનહાઇજેનિક છે। ત્યાં બિલકુલ લાઇટની વ્યવસ્થા નથી, ટાઇલ્સો ફૂટેલી છે। ડિપાર્ટમેન્ટ વાઇઝ વોશરૂમ છે, જેમાં ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ લોક મારીને રાખે છે અને ગર્લ્સને એ વોશરૂમ યુઝ કરવા નથી દેતા। ઇફ કોઈ ગર્લ યુઝ કરવા માટે વોશરૂમની ચાવી કે કંઈક માંગે તેમને એવું કહેશે કે સ્ટાફનું વોશરૂમ છે અને એમને વોશરૂમ યુઝ કરવા દેવામાં આવતું નથી। એટલે અમારી ખાલી એટલી જ માંગ છે કે આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ વોશરૂમની વ્યવસ્થા થાય। તમે પોસ્ટરો લગાવ્યા છે? હા। શું વિરોધ નોંધાયો? પોસ્ટર નોંધાઈને એ જ વિરોધ લગાવ્યો કે આટલા વર્ષોથી જે આવેદન અમે આપી રહ્યા છે ડીન મેડમને, પણ આજ સુધી એમને એ વસ્તુનો ખ્યાલ જ નહીં આવ્યો કે ફેકલ્ટીમાં એક ગર્લ્સ વોશરૂમ હોવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે। એટલે આજે આવી રીતના પોસ્ટર્સ લગાવ્યા છે મીમ બનાવીને કે ડીન મેડમને થોડું ધ્યાનમાં આવે કે જે ગર્લ્સ વોશરૂમની માંગ આટલા ટાઈમથી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એ બનવું જોઈએ। કેટલી તકલીફ પડે છે તમને? ખૂબ જ તકલીફ પડે છે, ખાસ કરીને ગર્લ્સમાં જ્યારે પીરિયડ્સમાં હોય, કોઈ ઇમરજન્સી હોય તો ગર્લ્સને વોશરૂમ તો ઓબ્વિયસલી જોઈએ અને એ તો નેસેસરી વસ્તુ છે। એટલે એક ગર્લ્સ વોશરૂમ તો હોવું જ જોઈએ ફેકલ્ટીમાં। ડીન મેમનું નામ શું છે? આદ્યા સક્સેના। મારું નામ રિદ્ધિ ચૌહાણ, આર્ટ્સ ફેકલ્ટી મંત્રી। ભાઈ, અનોખી રીતે આજે પોસ્ટર લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે? વિશ્વવિખ્યાત મહારાજા સાજરાવ યુનિવર્સિટી અને એમાં પણ આર્ટ્સ ફેકલ્ટી, જેનો ગુંબજ કહેવામાં છે કે એશિયાનો સૌથી મોટો ગુંબજ એ છે, એ ફેકલ્ટીમાં જે ઐતિહાસિક ફેકલ્ટી છે એમાં 19 ડિપાર્ટમેન્ટ આવેલા છે, 51% બહેનો અહીંયા ભણે છે, પરંતુ આખી આર્ટ્સ ફેકલ્ટીમાં કોઈ પણ જગ્યાએ બહેનો માટેનું વોશરૂમ અલગથી આપેલું નથી। વોશરૂમ ઘણા છે બહેનો માટેના અલગથી આવેલા છે, પરંતુ આની પર લખે છે ઓનલી ફોર સ્ટાફ। જ્યારે લાઇબ્રેરીમાં જઈએ તો લાઇબ્રેરીના લોકો માટે છે, ડિપાર્ટમેન્ટમાં જઈએ તો ડિપાર્ટમેન્ટ માટેના લોકો માટે છે। તો જે મેઇન બિલ્ડિંગની બહેનો છે જે એક્ઝામ દરમિયાન એક્ઝામ આપવા માટે આવે છે તો એ વોશરૂમ ક્યાં જાય? જ્યારે ડીન મેડમને આને પહેલાં ઘણી વખત અગણિત વાર આ વાત કહેવામાં આવી છે કે બનાવવામાં આવે, ત્યારે મેડમ દ્વારા એવું કહેવામાં આવે છે કે દિલ્હીથી ટીમ આવશે, કોન્ટ્રાક્ટરને કીધેલું છે, ટૂંક સમયમાં બની જશે। આજે જોઈએ છે યુનિવર્સિટીમાં તો લોક મારેલા છે, જ્યાં લખ્યું છે કે ગર્લ્સ વોશરૂમ ત્યાં લોક મારવામાં આવે છે। જ્યારે ફેકલ્ટી દ્વારા કેન્ટીનના લોકો માટે બનાવવામાં આવે છે, વિજિલન્સ હતી ત્યારે વિજિલન્સ માટે બનાવવામાં આવતા હતા, તો વિદ્યાર્થીનીનો શું પ્રોબ્લેમ, એમનો શું વાંક કે જે ફીસ પે કરે છે છતાં એ લોકોને વ્યવસ્થા નથી મળતી? જ્યારે એ કહેવામાં આવે છે કે બહેનો 30% બહેનો માટે અનામત આ છે તે છે, જ્યારે આર્ટ્સ ફેકલ્ટી માટે કેમ એ વંચિત રહી જાય છે? તો અમારો એક જ છે કે બહેનો માટે જલ્દથી જલ્દ વોશરૂમ ખોલવામાં આવે। અમારી પાસે ઓપ્શન પણ છે કે જ્યાં ઓનલી ફોર સ્ટાફ લખેલું છે એ ખોલી અને બહેનોને કરવામાં આવે। આજે પોસ્ટર લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, ઘણીવાર કહેવા છતાં સાંભળતા નથી પ્રશાસન, ત્યારે આજે પોસ્ટર લગાવીને કરવામાં આવે છે। જો આને પર નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એની પૂર્ણપૂરી જવાબદારી આર્ટ્સ ફેકલ્ટીના લોકોની રહેશે।